જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં મુખ્યત્વે બે વાતનો આપણે સત્સંગ કરવાનો છે। તેમાં આરતીની અંદર આવતા નારાયણ નર ભ્રાતા, બરાબર, આના ઉપર આજે બહુ વિવાદ થાય છે, તો આ શબ્દની વાત કરવાની છે। તદુપરાંત કહેવાતા શ્રી હરિદિગ્વિજય ગ્રંથ, તેની અંદર અને હરિલામતમ ગ્રંથની અંદર જે એમ આ લોકો ખોટો આક્ષેપ કરે છે કે બદ્રીપતિ નરનારાયણ ઋષિ છે તે પોતે સ્વયં અહીં કે અક્ષરધામાધિપતિનું ધ્યાન કર્યું, એટલે કે બદ્રિકાશ્રમની અંદર જે શ્રાપ થયો તે નરનારાયણ ઋષિ છે તે અહીં ધરા ઉપર આવ્યા નથી, પણ સાક્ષાત અક્ષરધામાધિપતિ આવ્યા। એના પ્રમાણરૂપે આ હરિલામતમ અને હરિદિગ્વિજય આ બેના પ્રમાણ આપે છે। તો આ બે વાતને આપણે બરાબર સંયુક્ત રીતે જોડીને, કારણ કે એનું મુખ્ય તાત્પર્ય અક્ષરધામાધિપતિ સ્વયં કે આ ધરા ઉપર આવ્યા એમ કે, પણ બદ્રિકાશ્રમવાસી નરનારાયણ નથી આવ્યા। અને જે આરતીની અંદર જે નારાયણ નર ભ્રાતાની વાત છે, તો એ પણ આ શબ્દ અમુકને આકરા લાગે છે। તો મૂળ સંપ્રદાયની અંદર કહેવાતા કેટલાક ગુરુજીઓના જૂના વિડીયો એના ચેલકો આજે વાયરલ કરીને એમ કહે છે કે સર્વોપરી ઉપાસના આપણી ભંગ થઈ જાય છે, કે આ આરતીની અંદર નારાયણ નર ભ્રાતા નહીં જોઈએ કે, પણ નર ભ્રાતાની જગ્યાએ કે સુખદાતા કરી નાખીએ એમ કે। આવી રીતે સાહસ કરીને કહેવાતા વડતાલ તીર્થો એક મુક્તાનંદ સ્વામીની મુક્તાનંદ કીર્તનમાળા નામની જે ચોપડી છે, મુક્તાનંદ હારમાળા નામની ચોપડી, તેની અંદર આરતીની અંદર આ શબ્દ ફેરફાર કરીને નર ભ્રાતાની જગ્યાએ સુખદાતા પણ કરવાનું સાહસ કર્યું છે। આ ચોપડી જોઈએ તો વર્ષો પહેલાં જૂનાગઢથી બહાર પડી હતી, તો એની અંદર આ શબ્દ નારાયણ નર ભ્રાતા હતું। હવે આની પાછળનું મુખ્ય કારણ એવું છે કે આ લોકોની સર્વોપરી ઉપાસના એના ગુરુજી જ કહે છે, બરાબર। આપણે તો કહેતા નથી, જૂનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ફરતો વેરો છે। તો આ લોકો મુખ્ય એક વસ્તુ પર અડી ગયા છે કે ગમે તેમ કરીને શાસ્ત્ર બદલી નાખવા, શાસ્ત્રમાં આવતા અર્થઘટન ફેરવી નાખવા, પણ આપણી સર્વોપરી ઉપાસના જે છે, સર્વોપરી ઉપાસના એ લોકો એમ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજ છે તે સ્વયં અહીં કે આ ધરા ઉપર પહેલી વાર પધારે અહીં કે અવતારે અહીં કે વૈરાજ નારાયણના કે 50 વર્ષ થયા અને ત્યાં લગીને કે કોઈ ભગવાનના અવતાર આવ્યા, પણ અવતારી સ્વયં જાતે અક્ષરધામાધિપતિ તો આ પહેલી વાર કે સ્વામિનારાયણ રૂપે આવ્યા। અને રામકૃષ્ણના એ બધા અવતાર છે તે તો એમ કે એના સેવક છે, એની કસર તાળવા માટે આવ્યા હતા, અને અવતારી તો ફક્ત એક સ્વામિનારાયણ જ છે એમ કે। એટલે આવી રીતે સર્વોપરી ઉપાસનાના ડીંગ હાંકનારા જે બધા છે તેને આ વસ્તુ માફક આવતી નથી, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આખો ઉપોદઘાત જે છે, આપણા શ્રીજી મહારાજ, નંદ સંતો અને ભગવાન વેદવ્યાસ, તેઓએ આ જ વાતની ચર્ચા કરેલી છે કે જે બદ્રિકાશ્રમની અંદર મરીચ્યાદિક, દુર્વાસાદિક, ધર્મભક્તિ, ઉદ્ધવજીઆદિકને જે શ્રાપ થયો તે જ અહીં બધા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ, બરાબર, એ બધા થઈને એના આવ્યા। આ બધી વસ્તુનું સમર્થન કરતાં ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 52ની અંદર આનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરેલો જ છે કે કયા કયા ઋષિઓ અહીં બદ્રિકાશ્રમની અંદર શ્રાપ થયો તે આવ્યા। તેની અંદર ગોપાળાનંદ સ્વામીનું નામ આવે છે, મુક્તાનંદ સ્વામીનું નામ આવે છે, બરાબર, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીનું દરેકના નામ લખવામાં આવેલા છે। તો પછી આ લોકો આ કેટલા ગ્રંથની અંદર આ ફેરફાર કરશે? હવે આપણે ક્રમશઃ જોઈએ તો આ લોકો આરતીની બાબતમાં તો કહે છે, પણ આ જે હરિલામતમ અને હરિદિગ્વિજયની અંદર હરિદિગ્વિજય જોઈએ તો ઉલ્લાસ બીજો છે, અને એના શ્લોક સંખ્યા જોઈએ તો 31 થી 40 અડાવે છે, બરાબર। અને હરિલામતમ જે ગ્રંથ છે, ચૂડામણી આચાર્યએ બનાવેલો છે, તેના કળશ 4 અને વિશ્રામ જોઈએ તો 8, એની ચોપાઈ સંખ્યા જોઈએ તો 23 થી 30 છે, 27 થી 30 છે, માફ કરજો, બરાબર। તો આ બે ગ્રંથની અંદર પાછો એકવાર બોલી જાઉં છું, હરિદિગ્વિજય 2, બરાબર, 31 થી 40, હરિલામતમ કળશ જોઈએ તો બરાબર 4, વિશ્રામ જોઈએ તો એનો 8, અને ચોપાઈ જોઈએ તો 27 થી 30 જે છે, આની અંદર એવું સ્પષ્ટ રીતે ઉલ્લેખ આવે છે કે બદ્રીપતિ નરનારાયણ ઋષિ જે છે તે પોતાનું જે મૂળ રૂપ, એટલે કે અક્ષરધામનું મૂળ રૂપ, તેનું ધ્યાન કરે છે, અને એનું ધ્યાન કરે છે અને સાક્ષાત અક્ષરધામાધિપતિ બદ્રીપતિ નારાયણને દર્શન આપીને પોતે પોતાનું આ જે વાત કહે છે કે આ વાત તમે ગુપ્ત રાખજો, આ રહસ્યવાળી વાત છે કે
હું સાક્ષાત એમ કે અક્ષરધામાધિપતિ તમારું નિમિત્ત લઈ અને આ ધરા ઉપર હું અવતાર ધારણ કરીશ. હવે આ શ્લોક જે છે તો આટલું જ સત્સંગી આગળ અડાવે છે, પણ એની આગળ આ શ્રી હરિદિગ્વિજયની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે બીજા ઉલ્લાસની અંદર આખા સલંગ 31 થી 40 તમે શ્લોક વાંચો તો નિત્યાનંદ સ્વામીએ જે પંચરાત્ર તંત્રનું જે રહસ્ય સમજાવેલું છે, પંચરાત્ર તંત્ર જેને આપણે શ્રીજી મહારાજે પ્રથમ ગઢડા વચનામૃત ગઢડા પ્રથમના 52 અને વડતારા બીજા વચનોની અંદર કીધું કે 4 શાસ્ત્ર કરીને જાણતા પૂર્વજ્ઞાની, તેમાં એક શાસ્ત્ર પંચરાત્ર છે. તેના જે 5 રૂપ જે કીધા તેમાં અક્ષરધામનું મૂળ રૂપ અને અહીંયાના જે અવતાર એની બેની વચ્ચે અભિન્નતા, કોઈ ભેદ નથી, અણુ માત્ર પણ ભેદ નથી, બરાબર. ને એ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં કરેલું છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે જ પોતે સ્વયં જાતે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરીને ભગવાન શ્રીજી મહારાજનો અવતાર પણ ત્યાંથી થયો અને કાર્ય પૂર્ણ થાય પછી એની અંદર લીન થઈ જાય. એટલે કે જે પંચરાત્ર શાસ્ત્રનો જે સાર છે તે જ આ હરિદિગ્વિજયની અંદર કીધેલો છે. એટલે બદ્રીપતિ જે નરનારાયણ જે છે તે તો અવતાર છે, બરાબર. અવતારમાંથી કોઈ બીજા અવતાર શક્ય નથી, પણ અવતારી જે અક્ષરધામનું મૂળ રૂપ છે તેમાંથી દરેક અવતાર શક્ય છે. આવું નિત્યાનંદ સ્વામી જે પંડિત વર્ય નિત્યાનંદ સ્વામી હતા શાસ્ત્રાર્થ મહારથી, તેઓએ આ જ હરિદિગ્વિજય, બરાબર, આ બીજા ઉલ્લાસની અંદર 31 થી 40 જે શ્લોક છે તેની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે. અક્ષરધામાધિપતિ સ્વયં પોતે કહે છે બદ્રીપતિ નરનારાયણને કે અક્ષરધામની અંદર અહીં કે કોઈ પણ અહીં કે શ્રાપનું કે કોઈ પણ અવતાર ધારણનું નિમિત્ત થતું નથી. એટલે તમને બદ્રિકાશ્રમની અંદર જે શ્રાપનું નિમિત્ત કરી ને અવતાર તો હું જ ધારણ કરીશ. નરનારાયણ દેવનો અવતાર જે છે તે પણ સ્વયં અક્ષરધામાધિપતિનો જ છે. એ વાતની પણ આપણે ચર્ચા કરીશું અને શાસ્ત્ર આધારે સિદ્ધ કરીશું, બરાબર. એટલે આની અંદર જે બે તમને ગ્રંથ કીધા હરિદિગ્વિજય અને હરિલામૃત, બરાબર, તેની બેની અંદર જે મૂળ રૂપનું ધ્યાનની વાત કરી તેનો ખુલાસો એ ગ્રંથની અંદર જ કરવામાં આવ્યો છે. હરિદિગ્વિજયની અંદર મૂળ રૂપ જે છે તે જ નરનારાયણ છે, બરાબર, અને એ જ શ્રીજી મહારાજ પણ આવેલા છે એની અંદર. એટલે કદાચ આમ તેમ કદાચ બોલીએ આપણે કે નરનારાયણ આવ્યા અથવા તો કે અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ રૂપે અહીંયા આવ્યા, એની અંદર કોઈ દોષ નથી. તમે ભાગવત પુરાણ વાંચો તો ભાગવતની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનાદિકના અવતાર જે છે તો બદ્રીપતિ નરનારાયણના જ બતાવવામાં આવેલા ઘણી જગ્યાએ. ભાગવતની વાત નહીં પણ મહાભારત જેને પંચમ વેદ કે તેની અંદર બી અનેક જગ્યાએ આ વાતની ચર્ચા કરેલી છે કે બદ્રીપતિ નરનારાયણ છે. તે પણ મુખ્ય કહેવાનું તાત્પર્ય એવું છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી ભગવાનના સમગ્ર અવતાર થાય છે અને કાર્ય પૂર્ણ થાય એની અંદર લીન થઈ જાય. આ તો એક નિમિત્ત માત્ર તરીકે આ વસ્તુની આ કરે, પણ એ અક્ષરધામનું જે મૂળ રૂપ અને અહીંયાના બદ્રીપતિ નરનારાયણ એ બેની બી અભિન્નતા છે અને શ્રીજી મહારાજ અને નરનારાયણની બી અભિન્નતા છે, બરાબર. એ આપણે સત્સંગ જીવનાદિ ગ્રંથને આધારે જોઈશું જ. હવે આ પ્રસંગની અંદર એક બીજો પ્રસંગ આપણે જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજને જે અતિ પ્રિય એવું શાસ્ત્ર હતું વચનામૃત ગઢડા મધ્યના પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું કે ભાઈ ભાગવત તો સારું છે પણ વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ નથી. અને ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં લગીને કહેલું છે કે વાસુદેવ મહાત્મા એ છે તે ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે. તો આવા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ એક વસ્તુની સ્પષ્ટ રીતે ચર્ચા કરવામાં આવેલી છે કે જ્યારે બદ્રીપતિ નરનારાયણ ઋષિને એના દર્શનને અર્થે જ્યારે નારદજી પોતે બદ્રિકાશ્રમની અંદર જાય છે તો ત્યાં તેઓ જાય છે ત્યારે તેઓને બદ્રીપતિ જે નરનારાયણ ઋષિ છે તે સંધ્યાવનના તર્પણ પિતૃતર્પણ આદિ કરતા જોવા મળે છે. તો નારદજીને સંશય થાય છે અને નારદજી કહે છે કે જે સમગ્ર જગતના કે કારણ છે, જેને આપણે માતા પિતા તરીકે કહીએ છીએ, જેની આપણે ઉપાસના કરીએ છીએ, એવા જે સાક્ષાત ભગવાન નરનારાયણ ઋષિ એ કોનું ધ્યાન ઉપાસના તર્પણાદિક કરે છે, પિતૃતર્પણાદિક કરે છે. તો આ વસ્તુ પોતે સ્વયં જાતે જ બદ્રીપતિ નરનારાયણ ઋષિને પોતે નારદજી સ્તુતિ કરીને કહે છે. તો આ વાતની સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસે જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આપણે જોઈએ તો સ્કંદ પુરાણની અંતર્ગત આવેલું વિષ્ણુખંડ તેની અંદર 32 અધ્યાયમાં આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આવેલો છે. તો એનો અધ્યાય જોઈએ તો 3 છે, બરાબર, અને શ્લોક સંખ્યા જોઈએ તો 7 અને 3 છે, બરાબર. એટલે 3 અને 7ની અંદર અને 8મો બી શ્લોક છે, બરાબર.
તો આ વાસુદેવ મહાત્મયના 3જા અધ્યાયના 3જો 7મો અને 8મો શ્લોક, આ 3 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે આનો ઉલ્લેખ કરેલો છે. નરનારાયણ ઋષિ જ્યારે આ નારદજીની વાત સાંભળે છે ત્યારે કહે છે કે અમારું જે મૂળ રૂપ એટલે કે અવતારી જે સ્વયં પરમ તત્વ છે, જેને અમે માતા પિતા તરીકે કહીએ છીએ, અમે જેને આત્મા તરીકે કહીએ છીએ, એનો જ હું સ્વયં કે ધ્યાન કરું છું, હું તર્પણ આદિ કરું છું, એની ઉપાસના કરું છું, સંધ્યા આદિ કરું છું. એટલે નરનારાયણ ઋષિ શું કહે છે કે હું સ્વયં જાતે જે કાંઈ સંધ્યા વંદના આદિ તમે જે કરતા મને જોયા એ કોઈ અવરની નથી કરતો, પણ મારું જે મૂળ રૂપ છે એ સ્વયં જેનો હું અવતાર છું, જે મારો અવતારી રૂપ છે અક્ષરધામાધિપતિનું, તેનું જ હું વાસુદેવ ભગવાન, તેને અક્ષરધામાધિપતિ જે ભગવાન શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણ જે કહીએ છીએ આપણે, તે અનાદિ શ્રી કૃષ્ણને કે હું ધ્યાન ભજન ઉપાસના કરું છું. આ વાતની સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મયની અંદર આની નોંધ ભગવાન વેદ વ્યાસે લીધેલી છે. તો આ વાત પણ આ સ્થાન પર હોવાથી આપણે એની ચર્ચા કરી છે, બરાબર. પછી નરનારાયણ ઋષિની આ વાત સાંભળી અને નારદજીને એમ થાય છે કે હે પ્રભુ, પછી સ્વયં પોતે નરનારાયણ ઋષિને પ્રાર્થના કરીને કહે છે કે મને તમારું જે મૂળ રૂપ છે તે જોવાની કે બહુ ઈચ્છા છે, એમ કે તો મને તમે કૃપા કરી અને તમારું જે અક્ષરધામનું મૂળ રૂપ છે તો તમે આગ્રહ કરો, તમે મારા પર કૃપા કરો તો મને એના દર્શન થાય. આવી રીતે જ્યારે કહે છે ત્યારે નરનારાયણ ઋષિ કહે છે કે આ તો બહુ દુર્લભ વાત છે અને આ તો જે ખરેખર ભગવાનનો એકાંતિક ભક્ત હોય તેના માટે શક્ય છે, પણ તમે મારા અહીં કે અનન્ય ભક્ત છો માટે અહીં કે હું તમને અહીં કે તમારા પર અનુગ્રહ કરું છું કે તમે મારું મૂળ રૂપ છે જેના તમે દર્શન કરો. પછી આ જ વાસુદેવ મહાત્મ્યની અંદર આગળના અધ્યાયની અંદર કહેવામાં આવે છે કે શ્વેતદીપવાસી જે નિરન્ન મુક્ત જે હોય છે તે આકાશ માર્ગે કરી અને પોતે સ્વયં કે, અને આની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર સત્સંગ આદિ ગ્રંથની અંદર પણ આની સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભગવાનના કોઈ પણ ધામમાં જવું હોય તો શ્વેતદીપ ધામ છે તે દરવાજા રૂપ એટલે દ્વાર રૂપ કીધું, બરાબર. તો આ દ્વાર રૂપ જે શ્વેતદીપ ધામ, તેમાંથી બદ્રીપતિ નરનારાયણ ઋષિની હું કૃપાથી આજ્ઞાથી જે શ્વેતદીપવાસી નિરન્ન મુક્ત નરનારાયણ ઋષિને બરાબર જે હતા તે નારદજીને લઈ જાય છે અક્ષરધામની અંદર. તો આગળ શ્વેતદીપનો નિરન્ન મુક્ત અને પાછળ જે છે આકાશ માર્ગે કરીને નારદજી અષ્ટાવરણ ભેદી અને ભગવાનનું જે ગોલોકની મધ્ય અક્ષરધામ, તે અક્ષરધામાધિપતિના દર્શન કરે છે, દંડવત સ્તુતિ પ્રણામ કરે છે અને અહોભાગ્ય પોતાનું દર્શાવતા ભગવાનની પ્રાર્થના આદિ કરે છે. ત્યારે અક્ષરધામાધિપતિ પણ આ જે બદ્રીપતિ નારાયણે વાત કરી તે જ કહે છે કે આ મારું જે રૂપ છે એ તો ફક્ત ને ફક્ત પરરૂપ એટલે કે અક્ષરધામનું રૂપ એ મારા અનંત કોટી જે અક્ષર મુક્તો છે તેને માટે સિદ્ધ રૂપ છે, બરાબર. એટલે અક્ષરધામના જે અનંત કોટી મુક્ત છે તે મારી અહીંયા આરાધન ભજન પૂજન આદિ જે કરે છે, ધ્યાન આદિ કરે છે, તેના માટે આ મારું અક્ષરધામનું મૂળ રૂપ છે તે છે એમ કે. કારણ કે દરેક જે 5 રૂપ છે તેના કાંઈ ને કાંઈ હેતુઓ છે, તેમાં અક્ષરધામનું મૂળ રૂપ છે તેનો મુખ્ય જે હેતુ જે છે, પ્રયોજન જે કહેવામાં આવે છે તે અનંત કોટી અક્ષર મુક્તો છે તેને ઉપાસ્ય છે. આવું સ્પષ્ટ રીતે અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાન કહે છે. પછી નારદજીને ઉદ્દેશીને ઘણા આની અંદર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. છેલ્લે 18મા અધ્યાયની અંદર નારદજીને વાસુદેવ ભગવાન કહે છે કે તમે બદ્રીપતિ નરનારાયણ ઋષિ છે ત્યાં જાઓ, એ સ્વયં એમ કે હું જ છું, એમ કે મારો જ અવતાર છે, કે મારી અંદરની અંદર કોઈ ભેદ નથી, એમ કે તમે ત્યાં જાઓ. અને એટલે નારદજી એવું ભગવાનને કહે કે તમે મને કે એકાંતિક ભક્ત અથવા તો કે સનાતન ધર્મનો બોધ કરો. ત્યારે વાસુદેવ ભગવાન કહે છે કે એ જ મારું જે સ્વયં અહીં કે અવતારરૂપ નરનારાયણ ઋષિ છે તમને ત્યાં કે એ બોધ કરશે. એટલે અક્ષરધામમાંથી પછી નારદજી છે તે પાછા બદ્રિકાશ્રમની અંદર આવે છે અને બધી વાત કરે છે કે ભગવાનના રીતે દર્શન થયા છે અને ભગવાને એમ કીધું છે કે સનાતન ધર્મનો તમે કે મને બોધ કરો, જ્ઞાન આપો મને એનું. ત્યારે બદ્રીપતિ નારદજીને સનાતન ધર્મનું જ્ઞાન આપે છે. લગભગ ઘણા અધ્યાય છે, 7-8 અધ્યાયને એટલા વિસ્તારથી એમને જ્ઞાન આપવામાં આવે છે. ને આ બધી વાતની અંદર એક વાતની સ્પષ્ટતા કરી દીધી છે આ ગ્રંથની અંદર કે આ જે ધામનું મૂળ રૂપ છે એ ફક્ત ને ફક્ત ભગવાનના અવતાર અથવા તો એની એકાંતિકી ભક્તિ અથવા તો ભગવાનની કૃપા અનુગ્રહથી જ આ અક્ષરધામનું મૂળ રૂપ છે તેનું દર્શન થાય. એટલે આટલું બધું કહેવાની પાછળનું મુખ્ય તાત્પર્ય એવું છે કે અક્ષરધામનું મૂળ રૂપ
એ ફક્ત ને ફક્ત બદ્રીપતિ નરનારાયણના અનુગ્રહથી જ પોતે સ્વયં નારદજીને એનું દર્શન થયું. કારણ કે સદેહ જવું માણસ મરીને જાય છે એ વસ્તુ શક્ય છે, પણ આને આ શરીરે અક્ષરધામની અંદર જવું એ શક્ય છે જ નહીં. પણ નરનારાયણ ઋષિના અનુગ્રહથી અને બદ્રીપતિ નારાયણના કહેવાથી શ્વેતદ્વીપવાસી નિરંજન મુક્ત ત્યાં લઈ ગયા. બરાબર, સદેહ નારદજી ત્યાં ગયા અને ભગવાનના દર્શન કર્યા. બધું આખો ગોલોકધામ જોયું, ગોલોક મધ્ય અક્ષરધામ જોયું, એનું દરેક વર્ણન તમે જો વાસુદેવ મહાત્મા 16, 17 અને 18 આ 3 અધ્યાયની અંદર છે જ. તો આવા ભગવાન નરનારાયણ ઋષિ છે તે અને વાસુદેવ અક્ષરધામાધિપતિ એ બેની વચ્ચે અભિન્નતા આની અંદર બતાવવામાં આવી છે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર. ને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર તમે જો તો બીજા અધ્યાયની અંદર સાક્ષાત અક્ષરધામાધિપતિ જ પોતે નરનારાયણ ઋષિ રૂપે આવ્યા એવું 2:24 અંદર લખવામાં આવેલું છે. એટલે આ બધી વાતનો વિચાર કરો. બરાબર, એટલે આ જે આ લોકો એમ કહે છે કે ભાઈ મૂળ રૂપનું ધ્યાન કર્યું અને અક્ષરધામાધિપતિ આવ્યા, કે બદ્રીપતિ નરનારાયણને સ્વામિનારાયણને કંઈ નવા નીચોનો સંબંધ નથી, તો એના માટે આ બધી આખી તમને વાત કરી. હવે આ લોકોને પ્રમાણ આપ્યા સિવાય આ લોકો કોઈ બી વસ્તુ સમજેવા નથી. બરાબર, કારણ કે જેની મતિ અવતાર ધોવાળી થઈ ગઈ, મલિન મતિ થઈ ગઈ, આસુરી બુદ્ધિ થઈ ગયેલી છે, આવા જે આસુરી બુદ્ધિ ધરાવનારા જે છે તે આવા નંદ સંતોને અનુભૂતિ થઈ, જે મુક્તાનંદ સ્વામીને અનુભૂતિ થઈ ને એના અંદરથી જે ઉદ્ગાર જે સરી પડ્યા એવી જય સદ ગુરુ સ્વામી. બરાબર, એ ત્રીજું જે પદ છે આરતીનું, તેની અંદર આ જે નારાયણ નરભ્રાતા જે લખેલું સ્પષ્ટ રીતે, બરાબર, એ તમે સ્પષ્ટ રીતે એની અંદર એમ લખવાનું કે નારાયણ નરભ્રાતા દ્વિજકુલ તનુધારી, એ બદ્રીપતિ નારાયણ તમે છો, તે જ તમે સાક્ષાત દ્વિજકુલ તનુધારી, એટલે તમે બ્રાહ્મણ રૂપે એમ કે સાક્ષાત અમારા ઈષ્ટદેવ છો તમે, એમ કે છપાઈની અંદર તમારો કે પ્રાદુર્ભાવ થયો છે. એ બેની એકતા બતાવવાની આ આરતી છે. પણ આ જે કહેવાતા કેટલાક ગુરુજોને આ હજમ થતું નથી, એની સર્વોપરી ઉપાસનાને ભંગ લાગે છે, પણ એ લોકો આ શાસ્ત્રનું અધ્યયન કરતા નથી. હવે શાસ્ત્રનું તમે મૂળમાં અધ્યયન કરો તો આ વાતની ચર્ચા સત્સંગી જીવનની અંદર કરવામાં આવી છે. સત્સંગી જીવન ગ્રંથ આપણે જોઈએ તો શરૂઆતના પ્રકરણની અંદર જ અક્ષરધામના બદ્રીપતિ જે છે અને બદ્રીપતિ નારાયણ છે બેની વચ્ચે અભિન્નતા બતાવતા શ્લોકો જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય જોઈએ તો 7 અને શ્લોક સંખ્યા જોઈએ 7 અને 16. તો આ 7 અને 16 આની અંદર સ્પષ્ટ રીતે બદ્રીપતિ જે નરનારાયણ ઋષિ છે તેને અક્ષરધામાધિપતિ કીધા. બરાબર, અને બીજા નંબરની અંદર સર્વોપરી તરીકે કીધા, સર્વ અવતારના અવતારી તરીકે જે મરીચાદિક ઋષિઓ છે તો એણે આનાથી સંબોધન કરેલા છે. અને આ જ વસ્તુની ચર્ચા ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે ભક્ત ચિંતામણીની અંદર પ્રકરણ જોઈએ તો 6 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 9 અને 10 આની અંદર પણ સ્પષ્ટ રીતે બદ્રીપતિ નરનારાયણને અક્ષરધામાધિપતિ કીધા, સર્વોપરી કીધા, સર્વ અવતારના અવતાર તરીકે. આ બે ગ્રંથની અંદર લખવામાં આવેલું છે. આ કેમ ભક્ત ચિંતામણીનું પ્રમાણ આપીએ છીએ? કારણ કે અમુક જે કહેતા કે ભાઈ સત્સંગી જીવન, કારણ કે જે વાતો વાંચે છે ગુરુજીઓના ચેલકા છે તેને સત્સંગી ગ્રંથ જે છે હજમ નથી થતો, એટલે આ ભક્ત ચિંતામણીનું પ્રમાણ આપવો. બાકી તો સત્સંગી જીવનનું પ્રમાણ એ છે, બીજા કોઈ ગ્રંથની જરૂર પડે તેમ છે જ નહીં. તો પણ ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચી લેજો. 6થું પ્રકરણ છે અને ચોપાઈ તમને કીધી 9 અને 10. તેની અંદર પણ બદ્રીપતિ નરનારાયણને અક્ષરધામાધિપતિ કીધા છે. બરાબર, સર્વોપરી સર્વ અવતારના અવતાર તરીકે જે મરીચાદિક ઋષિ હતા તેને સ્તુતિ કરેલી છે. તો જો તમે એને એમ કહેશો કે અક્ષરધામનું મૂળ રૂપ ને આ બે અલગ છે, તો આ જે સતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી આની નોંધ લીધી છે, તો આમાં બહુ મોટો તમે નંદ સંતોની વચનની અંદર તમે શું છે એના વિરોધની અંદર ઉતરો છો. આના અંદર બહુ મોટો બાદ આવીને ઊભો રહી જાય છે સિદ્ધાંતની અંદર. એટલે બેની અભિન્નતા બતાવનારા જ આ બધા વાક્ય છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથ શ્રીજી મહારાજની આજ્ઞાથી બનાવ્યો, એવું સાગર ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે, હરિચરિત્રામાં સાગરની અંદર. તો એના પહેલાં પ્રકરણની અંદર આપણે જોઈએ તો પહેલાં પ્રકરણની અંદર ગોલોક મધ્યે અક્ષરધામ રહે, બરાબર, એમ લખીને પછી તેની અંદર શ્રી કૃષ્ણ રાધા આદિક રહે. પછી સ્પષ્ટ રીતે લખેલું છે કે જે અક્ષરધામના જે શ્રી કૃષ્ણ જે વાસુદેવ જે છે તે જ પ્રથમ એમ કે નરનારાયણ રૂપે એમ કે પ્રગટ્યા રહે કે. એટલે નરનારાયણ ઋષિ કોઈ અવર નથી, પણ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે જ આ ધરા પર આવીને બીજું મથુરામાં એમ કે શ્રી કૃષ્ણ રૂપે કીધું ને ત્રીજું છપૈયાની અંદર વાત કરેલી છે. એટલે અક્ષરધામાધિપતિ જે છે તે સાક્ષાત નરનારાયણ રૂપે આવ્યા, એ જ કૃષ્ણ રૂપે આવ્યા ને એ જ હું મારા ઈષ્ટદેવ જે છપૈયા
એની અંદર જન્મ ધારણ કરવાના છે. આવું ભક્ત ચિંતામણી અંદર નિષ્કુળાંશને પહેલાં પ્રકરણની અંદર લખેલું છે. ને આ જ વાત આપણે જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 25 જ્યારે કાલુપુર મંદિરની અંદર પ્રતિષ્ઠા થઈ નરનારાયણ ઋષિની, ત્યારે શ્રીજી મહારાજ આ 4:25ની અંદર સ્પષ્ટ રીતે નરનારાયણની ઓળખાણ આપતા કહે છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ જે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેણે જ આ આદિ સતયુગની અંદર સ્વયંભૂ મન્વંતર આપણે કહીએ છીએ બરાબર, તેની અંદર આ ભગવાન બદ્રીપતિ નરનારાયણ કે અહીં અવતાર ધારણ કરેલો છે ને તે અત્યારે બદ્રિકાશ્રમની અંદર રહે છે. અને એ બદ્રીપતિ જે નરનારાયણ છે તેના અહીં કે કૃષ્ણ અને અર્જુન રૂપે કે અવતાર બતાવેલા શાસ્ત્રની અંદર. શાસ્ત્ર તમને કીધા શ્રીમદ ભાગવત અને પંચમવેદ તરીકે બરાબર, મહાભારત. તો આ જે નરનારાયણને પધરાવેલા છે તે કોઈ અવર નથી, આ સાક્ષાત બદ્રીપતિ નરનારાયણ છે. એટલે શ્રીજી મહારાજે પોતે સ્વયં અક્ષરધામનું મૂળ રૂપ અને બદ્રીપતિ નરનારાયણની એકતા બતાવી. 4:25 સત્સંગી ભુજની પ્રત અને વડતાલની પ્રત જોઈ લેજો બરાબર, કોઈને શંકા હોય તો. અને પાછું સ્પષ્ટ રીતે કહે છે કે એ જે નરનારાયણ જે છે કાલુપુર મંદિરની અંદર અને ભુજની અંદર પધરાવેલી મૂર્તિ કોઈ અવર નથી, એ સાક્ષાત બદ્રીપતિ નરનારાયણ છે. અને એ અને અક્ષરધામનું મૂળ રૂપ એની વચ્ચે પણ અભિન્નતા બતાવી, કોઈ ભેદ નથી. આ વાંચજો. અને સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 67 અને 68 આની અંદર પણ શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે નરનારાયણ રૂપે જ હું કે આ મંદિરની અંદર રહ્યો છું ને તમારા જે પણ હવે હું અંતર ધ્યાન થઈશ આ ધરા ઉપરથી, પછી આ જે મારી પધરાવેલી બધી મૂર્તિઓ તેમાં મુખ્યત્વે આ જે કાલુપુર નરનારાયણની વાત કરવામાં આવી. સત્સંગી 5મું પ્રકરણ 67 અને 68 મધ્યમાં ખાસ જોજો. તો અહીં કે તમારું જે કંઈ ભાવ હશે ભક્તિભાવથી તમે મને અર્પણ કરશો તો હું આ મૂર્તિમાંથી સ્વીકારીશ. એટલે સાક્ષાત નરનારાયણ ઋષિ જે છે તે જ ભગવાને પધરાવેલા બદ્રિકાશ્રમમાંથી કાલુપુર અને ભુજની અંદર. હવે શિક્ષાપત્રી શ્લોક 108 આપણે જોઈએ, શ્રી કૃષ્ણ પરબ્રહ્મવાળો. તો એ અક્ષરધામાથી પછી શ્રી કૃષ્ણ ભગવાનમાં સર્વાવિભાવ કારણ કીધા કે સર્વ અવતારોનું જે કારણ જે છે અવતારી જે છે તે જ્યારે એમ કે અર્જુન સાથે હોય એટલે આ ભક્તના હિસાબે ભગવાનની મૂર્તિનું બહુ ઘણું આપણે કે ભેદ જેવું દેખાય છે, પણ સ્વયંતા તો ભગવાન જે અક્ષરધામાથી પછી શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન છે તો એક જ છે. અર્જુન સાથે હોય ત્યારે એમ કે નરનારાયણ બરાબર, આજે નરનારાયણની વાત છે એટલે આપણે એની ચર્ચા કરીએ. રાધિકા સાથે હોય ત્યારે રાધાકૃષ્ણ, લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ, ગોપી સાથે હોય ત્યારે ગોપીનાથ, આવી રીતે સ્પષ્ટ રીતે વાત કરીએ. રામ એટલે બલરામ સાથે હોય ત્યારે બલભદ્રાદિક આદિ એવા તમામ વાતને પછી શિક્ષાપત્રીમાં આગળના શ્લોકમાં લખે કે ભગવાનના શું રૂપની અંદર કાંઈ ભેદ ન સમજવો, કોઈ ભેદ ન પરખવો. એટલે જ્યારે અર્જુન સાથે હોય અક્ષરધામાધિપતિ ત્યારે નરનારાયણ ઋષિ તરીકે કીધેલા છે. આટલું સ્પષ્ટ રીતે શિક્ષાપત્રી ભગવાન શ્રીજી મહારાજે લખેલું છે. આ બધી વાતો આખો ઉપોદ્ઘાત મેં તમને શાસ્ત્રના આધારે સમજાવ્યો. જ્યાં પ્રતિષ્ઠા થઈ એટલે મંદિરની અંદર પધરાવાની મૂર્તિ પણ એ જ છે. આખો ઉપોદ્ઘાત છે તેને કાઢી નાખવા માટે આજના જે કહેવાતા ગુરુજીઓ જેને આસુરી મતી થઈ ગઈ, વિમુખો જે મતી થઈ ગયેલી છે, આવા જે દુષ્ટ પ્રયાસ આ લોકો કરી રહ્યા છે, અસહ્ય છે, જાહેરની અંદર અમે ધિક્કારીએ છીએ બરાબર. આ લોકોને આવું જે આચરણાઓ આ લોકોનું જે સાહસ એ કહેવાતા સંપ્રદાયના મૂળભૂત જે શ્રીજી મહારાજને નંદ સંતોની વિચારધારાને વળગી રહેલા છે તે ગાદીપતિઓ અને કહેવાતા મોટા સાધુઓ આનો કેમ વિરોધ નોંધાવતા નથી? શું તમે આવા કહેવાતા પાખંડી ધૂળિયાઓથી તમે દબાઈ ગયા છો? તમને કોઈનો ડર છે? તમે કેમ બોલતા નથી? આવી રીતે આરતીની અંદર ફેરફાર થઈને આવા ચોપડા બહાર પડ્યા, આવા વિડીયો વાયરલ થાય મૂળ સંપ્રદાયની અંદર. વિમુખો તો જે કરતા એ કરવા દો, એની આપણે કાંઈ લેવા દેવા નથી. પણ આ નર ભ્રાતા કાલીને આ લોકો સુખદાતા કરી નાખ્યું અને આવા બધા શ્લોક અડાવીને બદ્રિકાશ્રમનું મૂળરૂપ અહીંયા નથી આવ્યું, અક્ષરધામનું મૂળરૂપ આવ્યું ને આ બધું જે કાવા દાવા કપટ બધી આ લોકો કરે છે. તો સંપ્રદાયના કહેવાતા વિદ્વાનો કહેવાનો વિરોધ નથી નોંધાવતા. તમારે શું તેના રોટલા ખાવાના છે? તમને રોટલા આપના તો ભગવાન સ્વામિનારાયણ છે. તો આવા પાખંડી ગુરુઓને જાહેરની અંદર પડકારો બરાબર. અને શ્રીજી મહારાજના જે અવતાર પ્રયોજનના જે મુખ્ય જે 3 શ્લોકો ફક્ત ને ફક્ત એક આ વાસુદેવ મહાત્મ્યની અંદર લખવામાં આવેલા છે. તો વાસુદેવ મહાત્મય 18મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 44. તો આ 18-44ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ જે છે તે સાક્ષાત અક્ષરધામાધિપતિ ભગવાન વાસુદેવે જે બ્રહ્માજીને પોતે હવે કે આ ધરા ઉપરનું મારા અવતાર જે થશે 15 જેટલા અવતારની વાત કરી છે, તેમાં આ 14મા અવતાર તરીકે ભગવાન સ્વામિનારાયણના અવતારનું નરનારાયણ અને નારાયણ મુનિ નામથી. હવે પ્રાચીન પ્રતો આપણે જોઈએ વડતાલની અંદર જે આપણે સંવત 1511 આજુબાજુની જે પ્રત છે હસ્તલિખિત મૂળ કોપી આપણે જોઈએ તો એની અંદર નરનારાયણ ઋષિ લખેલું છે.
આપણા ગોપાળાનંદ સ્વામી અથવા તો ભગવત પ્રસાદજી મહારાજે જે આ શ્લોકો ટાંકેલા શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવના, તેની અંદર પણ શ્લોકોની અંદર આ જે 18મો અધ્યાય અને 43મો શ્લોક, માફ કરજો, બરાબર, તેની અંદર નરનારાયણ લખેલું છે. આજની અંદર આપણે આધુનિક અંદર જોઈએ તો આજના સમયની અંદર નરનારાયણમાંથી આજે નારાયણ નામથી સમગ્ર જગ્યાએ આ વાત પ્રચલિત છે. એ તો જો કે પાઠ ભેટ છે, પણ આજે નરનારાયણને કાઢી નાખવાની વાત કરે તો એમ કહે છે કે શ્રીજી મહારાજને નરનારાયણને કાંઈ નાવા નીચોનો સંબંધ નથી. તો એ લોકોએ ખાસ આ બધું જોઈ લેવું, બરાબર. ગોપાળાનંદ સ્વામી ભગવત પ્રસાદજી મહારાજે શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવના શ્લોકો ટાંકેલા છે, તેની અંદર નરનારાયણ ઉષિત છે, બરાબર. આ વાસુદેવ મહાત્મ્યની વાત કરો 18મો અધ્યાય 42, 43 અને 44 શ્લોકની અંદર, એમાં 44મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે ભગવાન બદ્રીપતિ નારાયણની વાત કરવામાં આવી, બરાબર, કે જ્યાં મુનિ શ્રાપો એટલે કે મુનિને શ્રાપ થશે અને જે અહીં આવેલા ઋષિઓ છે તેને શ્રાપમાંથી મુક્ત કરીશ, અને ઉદ્ધવજી છે તેને પણ કે શ્રાપમાંથી મુકાવીશ અને ધર્મનું સ્થાપન કરીશ, આવી જે વાત કરવામાં આવી છે. તો આ શ્લોકનું અર્થઘટન તમે કેવી રીતે કરશો? તમે બદ્રીપતિ નારાયણનું આખું જે છેદ ઉડાવવાની વાત કરો છો, બરાબર. એવા તો કેટલા કીર્તનો છે, કેટલી વાત છે. તો તમે કોદાળી લઈને મંદિરમાંથી આ નરનારાયણની મૂર્તિને તમે કાઢી નાખશો? અરે દુઃખની વાત તો એ છે કે વડતાલની અંદર ભગવાન શ્રીજી મહારાજે સૌ પ્રથમવાર નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી હતી. તો એ લોકો ધૂળિયાઓ જ મોટા હાથ લાંબા કરીને હરિનામની કથા કરે છે, અને એવા ગ્રંથો પણ છપાયેલા છે. એ ગ્રંથની અંદર લખવામાં આવેલું છે કે વડતાલની અંદર સૌ પ્રથમવાર એક ઓરડીની અંદર નરનારાયણ દેવને પધરાવવામાં આવ્યા હતા. અત્યારે તો એ પ્રસાદીની મૂર્તિઓ ધર અને પેલા ગામની અંદર છે, બુરાનપુર આદિ, બરાબર, સ્પષ્ટ ખબર નથી, મને માફ કરજો. એટલે હરિનામની અંદર જોજો, આનો આખો ઇતિહાસ અડાવેલો છે. નરનારાયણ ઋષિ અને માતાજીની મૂર્તિ હાથે પધરાવેલા છે. પણ કહેવાનો તાત્પર્ય કે વડતાલની અંદર બી પહેલી વાર કોઈ મૂર્તિની ભગવાને પ્રતિષ્ઠા કરી હતી તો નરનારાયણ દેવ હતા. તો આજે આ નરનારાયણને આજે છેદમાંથી ઉડાવવા માટે આ લોકો આ બધા દુષ્ટ પ્રયાસ કરી રહ્યા છે. વિમુખો બાપાપંથીઓ તો એમ કહે જ છે કે આ જે ભગવાને 6 મંદિરની અંદર જે બધા સ્વરૂપો પધરાવેલા છે તે તો અહીં કે સમાધિની અંદર જે શ્રીજી મહારાજે સમાધિ કરાવી તે છે, બધા એની ચર્ચા આપણે ઘણીવાર કરેલી છે, બરાબર. ને આ લોકો તો ત્યાં લગીને દુષ્ટતા, એ લોકોની અધમતા ત્યાં લગીને આવે છે કે ભગવાને મુખ્ય પધરાવેલા લક્ષ્મીનારાયણ છે, નરનારાયણ છે, ગોપીનાથજી મહારાજ છે, રાધારમણ દેવ છે, મદન મોહનજી મહારાજ છે, તેનું ધ્યાન નહીં કરવું, એમ કે ફક્ત ને ફક્ત એમ કે હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરવું. આ એની આસુરી મતી છે, બરાબર. શ્રીજી મહારાજે કોઈ જગ્યાએ આવું લખેલું નથી. શિક્ષાપત્રી 115મો શ્લોક વાંચી લેજો. એની ચર્ચા જ્યારે કરીશું ત્યારે કરીશું, બરાબર. એનો અલગથી વિડીયો બનાવવાનો જ છે. આ મૂર્તિનું ધ્યાન કરશો તો પણ અક્ષરધામની જ પ્રાપ્તિ થશે, બરાબર. ને કોઈને કાંઈ સંશય હોય તો ગુરુજીઓને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ છે, બરાબર. મૂળ સંપ્રદાયના સત્સંગી અને વચનામૃત અને શિક્ષાપત્રીના આધારે આવી એને સાબિત કરીને આપે કે ભગવાને 6 મંદિરની અંદર પધરાવેલા છે. નરનારાયણ ઋષિ છે, નરનારાયણ ઋષિ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, બરાબર. કે હરિકૃષ્ણ મહારાજની બાજુમાં આવેલા રાધાકૃષ્ણ દેવ છે, કે આ વાસુદેવ ભગવાન કે હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી, અને આ બાજુ જોઈએ તો ધોલાની અંદર મદન મોહનજી મહારાજ, કે જૂનાગઢની અંદર રાધારમણ દેવ, કે ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ. આ મૂર્તિના ધ્યાન ભજન ઉપાસનાથી અક્ષરધામની પ્રાપ્તિ નહીં થાય એવું જો ગુરુજીઓ બોલતા હોય તો આ મૂળ સંપ્રદાયના શાસ્ત્ર આધારે આવી અને શાસ્ત્રાર્થ માટે આપણે લોકોને લલકારીએ છીએ. હું શાસ્ત્ર આધારે સાબિત કરી આપીશ કે આનું ભજન ઉપાસન કરવાથી પણ અક્ષરધામની જ પ્રાપ્તિ થાય છે, બરાબર. કોઈ એમ કહેતા હોય કે લક્ષ્મીનારાયણનું ધ્યાન ભજન કરો તો તમને વૈકુંઠની પ્રાપ્તિ થાય, અને તમે ગોપીનાથનું ધ્યાન કરો તો તમે ગોલોકમાં જાઓ, અને નરનારાયણનું ધ્યાન કરો તો તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ, વાસુદેવનું ધ્યાન કરો તો શ્વેતદીપને, આવા જે બધા કલ્પિત અર્થઘટન કરે છે તેને જહાની અંદર પડકારીએ છીએ. હવે કાંઈ એનો ખબર પડે તો તમને ખાલી ફક્ત ને ફક્ત એક વચનામૃતના આધાર આપી દઉં એટલે તમને પણ ખબર પડે કે આ વસ્તુ મારી કેટલા અંશે સાચી કે ખોટી છે. કારણ કે દરેકને ભગવાન સ્વામિનારાયણ વચન પર વિશ્વાસ છે જ. વડતાલનું બીજું વચનામૃત ખોલીને જો તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાન જે છે તે સ્વયં જાતે વૈકુંઠની અંદર છે, બરાબર, લક્ષ્મીનારાયણ રૂપે, અને એ જ ભગવાન સ્વયં જાતે 5 વાર શ્વેતદીપ પાસે નિરંજન મુક્ત તેને દર્શન આપે છે. અને ભગવાન કે ચતુર્યુજ જે વાસુદેવ આદિક જે છે તે પણ એનું એ ધારણ ભગવાન એ અક્ષરધામાધિપતિ કરે છે. અને વરા આદિક જે 24 અવતારો જે કીધા તે પણ સ્વયં અક્ષરધામાધિપતિ પોતે સ્વયં ધારણ કરે છે. આ વાત તો વચનામૃત પડથારાની અંદર કીધેલી છે. અને વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય વાંચો, તેની અંદર પણ આ જ વાત કહેવામાં આવી છે. તો કોઈ આ બદ્રીપતિ નારાયણ કોઈ અલગ નથી, અક્ષરધામનું મૂળ રૂપ જ છે કે શ્વેતદીપ વાસી જે નિરંજન અને વાસુદેવ ભગવાન જે રહ્યા છે એ સાક્ષાત અક્ષરધામાધિપતિ જ પોતે 5 વાર દર્શન આપવામાં આવે. આ વાસુદેવ મહાત્મ્યની વાત જ શ્રીજી મહારાજે વડતાલા બીજા વચનોની અંદર કરેલી છે.
એટલે આ બધી વાતોનું સમન્વયન કરો તો સ્પષ્ટ રીતે થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉपोદ્ઘાત જે છે સાક્ષાત નરનારાયણ જે વાસુદેવ મહાત્માની અંદર બી તમને વાત કરી 18મો અધ્યાય 42, 43, 44ની અંદર જે નરનારાયણ લખવામાં આવેલું છે ઓરિજિનલ જે હસ્તલિખિત પ્રતની અંદર એ જ આ સાક્ષાત શ્રીજી મહારાજ રૂપે થઈને આવ્યા, બરાબર. અને એના અવતાર શ્રી કૃષ્ણ અને અર્જુન રૂપે ભાગવત આદિની અંદર દર્શાવેલા છે. એટલે દરેક વચન જે છે તેનો સમન્વય આ પ્રમાણે સમજીએ તો થઈ જાય છે. બાકી ભગવાન અને ભગવાનના ધામની અંદર ભેદ પાડશો તો એનો સમન્વય થતું જ નથી. હવે આરતીની અંદર આવતા જે શબ્દ જે છે તો આજે આપણે બે હાથ જોડીને કહેવાતા જે બે દેશના ગાદીપતિઓ અને મુખ્ય સંતો મહંતો આજે મૂળ સંપ્રદાયની અંદર બી એવા ઘણા સંતો છે, તેમાં ખાસ કરીને અમને તો બહુ આશા જે છે કે અમદાવાદ દેશવાળા કાંઈ એની અંદર ઉતરે મેદાનની અંદર, કારણ કે એમણે પધરાવેલા આરાધ્ય જે દેવ છે નરનારાયણ ઋષિ, અમદાવાદ કાલુપુરના મોટા બાપજી શું કે આચાર્ય મહારાજ શું કે લાલજી મહારાજ શું, બરાબર દરેક જાહેરની અંદર કહે જ છે કે નરનારાયણ દેવ જે છે અને ભગવાન શ્રીજી મહારાજ છે, બરાબર સ્વામિનારાયણ ભગવાનની અંદર કોઈ ભેદ નથી. અને બાપજી તો ત્યાં લગીને કહે છે કે એની અંદર જે ભેદ પતે તે તો આસુરી છે, બરાબર અસુર શબ્દ પણ વાપરવામાં આવેલો છે. તો એ લોકો આવી આરતીમાંથી આવા નર ભ્રાતા કાઢી નાખવાનો દુઃસાહસ કરે છે, એની ચેષ્ટા કરી રહ્યા છે. એનો સખત પ્રમાણમાં વિરોધ થવો જોઈએ. અને આ જે કહેવાતા હરિલમતમ અને હરિદિગ્વિજયના જે ઉલ્લાસ ટાંકીને એમ કહે છે કે અક્ષરધામાધિપતિ અહીંયા આવ્યા, બરાબર, અને એને અક્ષરધામાધિપતિ નરનારાયણને બદ્રીપતિ નરનારાયણ કાંઈ સંબંધ નથી. આ બધા જે ખોટા પ્રચાર કરે છે તો જાહેરની અંદર સંતો આવે મેદાનમાં, ભુજવાળાને પણ ખાસ નમ્ર વિનંતી હાથ જોડીને, મહંત સ્વામી આદિ બહુ વિદ્વાન સંતો છે ભુજની અંદર બી આવી અને આ લોકોને જાહેરની અંદર તમે પડકારો, બરાબર, જે ઉપાસ્ય ભગવાન, કારણ કે તમને નરનારાયણ ઋષિ ભગવાને આપેલા છે તો એની જાળવણી કરવી, બરાબર, એનું ક્યાંય પણ ખંડન કોઈ કરતું હોય તો જાહેરની અંદર આવો, એને જાહેરની અંદર પડકારો, શાસ્ત્ર આધારે વાત કરો. આપણે પડકારવાનો મતલબ કે મારામારી કે ગાલા ગલોચીની વાત નથી, આપણે કોઈ પણ હિંસા પ્રવૃત્તિની વાત કરતા જ નથી. શાંતિથી મૂળ સંપ્રદાયના જે ગ્રંથો છે તેના આધારે જ આપણે શાસ્ત્ર આધારે આવા જે બોલતા હોય તો એ લોકો નહીં સમજે તો કાંઈ નહીં, પણ નવો મુમુક્ષુ વર્ગ છે તો જેને ભગવાને આવી જવાબદારી આપી છે, ગાદીપતિઓ અને મોટા સાધુ મહાત્મા જે છે કોઠારી કે મહંત સ્વામી આદિ બધા છે તેઓ તો બોલવું જ જોઈએ. તેમાં અમદાવાદ દેશવાળા તો આના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે આ લોકોનો આવો જે ખોટો બંડ આશ્રય છે મૂળ સંપ્રદાયવાળાનો તો એને જળ મૂળમાંથી ઉખેડી અને ભગવાન શ્રીજી મહારાજ અને સંતોનો જે હેતુ છે તે જ ખાસ કરવો જોઈએ. અને શ્રીજી મહારાજે તો જે પોતે સતાનંદ સ્વામીને આજ્ઞા કરેલી એવા સત્સંગીય ગ્રંથની અંદર આપણે જોઈએ પ્રકરણ 1 અને અધ્યાય જોઈએ તો આ 7ની અંદર અને શ્લોક સંખ્યા આપણે જોઈએ તો 14 અને બરાબર 19 અને 13 છે, બરાબર, તો 12 છે, સોરી માફ કરજો. આ 7મો અધ્યાય આખો તમે વાંચી લેજો સત્સંગીય પહેલું પ્રકરણ. તો જે નરનારાયણ ઋષિની ઉપાસના ભજન ભક્તિ નથી કરતો તેને આસુર શબ્દ તરીકે પણ વર્ણવેલો છે, બરાબર. આ શ્લોકમાં આમ તેમ થોડો ફેરફાર લાગે છે મને, પણ તમે 7મો આખું પ્રકરણ વાંચજો એટલે એની અંદર આ જે મેં તમને શ્લોકો કીધા 19 અને લગભગ 12 જેવા છે તો આ સત્સંગ જીવન પહેલું પ્રકરણ અને 7મા અધ્યાયની અંદર જે ભગવાન બદ્રીપતિ નારાયણની ઉપેક્ષા કરે છે, એનો દ્રોહ કરે છે, એનું ખંડન કરે, એને અસુર તરીકે પણ સંબોધન કરવામાં આવેલો છે આ સત્સંગીય ગ્રંથની અંદર. એટલે મહેરબાની કરીને દરેક જે મુમુક્ષુઓ જે છે આપણી જે ઓરિજિનલ પ્રણાલિકા જે ચાલે છે ને વળગી રહ્યો, બરાબર. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે ને છે જ, બરાબર, એ પરમ તત્વ આપણે મળેલું છે. પણ એનો મતલબ એવો નથી કે આપણા શ્રીજી મહારાજે જે પધરાવેલા દેવ છે તેને દેવ તરીકે માનીએ, બરાબર. આ કે નરનારાયણ દેવ છે, લક્ષ્મીનારાયણ દેવ છે કે દેવ એટલે કે એ તો દેવતા કહેવાય કે એ ભગવાન નહીં કહેવાય. આવા પણ મેં ઘણા માણસો જોયા છે. પણ આવી જે જાડી બુદ્ધિવાળા છે તેને આ સત્સંગીજન અધિકના પ્રમાણ આપવા, તેમાં ખાસ કરીને આ સત્સંગીજનની તમને વાત કરી 5મું પ્રકરણ 67 અને 68મો અધ્યાય વાંચજો. પુરુષોત્તમ પ્રકાશની અંદર પણ લખેલું છે કે ગોપીનાથજી મહારાજના ધ્યાન ભજન ઉપાસનાથી કેટલા કરોડોના જે છે તે અક્ષરધામની પ્રાપ્તિ થઈ છે. દરેક ગ્રંથની અંદર તમે ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ વાંચજો, તેમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાગ વૈરાગ નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રીતે લખે કે નરનારાયણ આદિના ભજનથી ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાય છે. સત્સંગી જીવન 3જું પ્રકરણ 41મો અધ્યાય વાંચજો, 56-57નો શ્લોક, બરાબર. તેમાં પણ આ જ વાત લખેલી છે કે ભગવાનના જે
રામકૃષ્ણલિક અવતાર જે છે તેનું ભજન આદિ કરો તો પણ અક્ષરધામની પ્રાપ્તિ જ થાય છે, કોઈ અલગ ધામની તમને પ્રાપ્તિ થતી નથી. એટલે આ બધા વચનો જો વિચારો, બરાબર. આની ખાસ જરૂર છે. હું તો કહું, સંતો જાગો, જાગૃત થાવ, ને કહેવાતા સારા હરિભક્તો જાગૃત થાવ, કટિબદ્ધ થાવ. શ્રીજી મહારાજનો દાખલો છે, બરાબર. એ આ નિષ્ફળ કરવા માટે અત્યારે આસુરી તત્વો છેલ્લા 20 વર્ષથી બહુ કટિબદ્ધ થયા છે, અને ખોટી જે બધી વાતો, કાલ્પનિક વાતો આજે ઘરે ઘરે પૂર્તિ કરી છે. ઓરિજિનલ ગ્રંથો, ઓરિજિનલ દેવનો પ્રચાર પ્રસાર થવો જોઈએ. આપણા મૂળભૂત જે શ્રીજી મહારાજે પધરાવેલા દેવ, જે દેવ છે 6 મંદિરની અંદર, એનો જ પ્રચાર પ્રસાર હોવો જોઈએ, જેના નામથી વહીવટ થાય છે, બરાબર. નરનારાયણ ગાદી તરીકે છે મુખ્ય આપણી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં લક્ષ્મીનારાયણ દેવ. તો જે કાલુપુર ઉત્તર ભારતના મુખ્ય નરનારાયણ દેવથી જેનો વહીવટીય આખું તંત્ર ચાલે છે, એવા નરનારાયણને આ લોકો કાઢવાની ફિવાટમાં છે, બરાબર. તો આનો સખત પ્રમાણમાં વિરોધ થવો જોઈએ. ભગવાન શ્રીજી મહારાજને પધરાવેલા જે દેવ છે એને આ લોકો ખોટા કરી અને પોતાના ફક્ત ગુરુજીઓને ખોટા એના ધ્યાન, એનું ઉપાસન, ભગવાને પધરાવેલા દેવ પર વિશ્વાસ નથી એ લોકોને, અને સર્વોપરીના નામે છેલ્લે એ લોકોની પાપાચાર વૃત્તિ એવી છે કે પોતાનું ધ્યાન, ભજન, ઉપાસના એના ફોટા ગાળવા, પૂજાની અંદર, ઘરની અંદર એના ફોટા ગાળવા. એટલે આ બધી જે પ્રવૃત્તિઓ, બંધ પ્રવૃત્તિઓ છે, મૂળ સંપ્રદાયની અંદર આવી છે. તો સાચા સાધુઓ કટિબદ્ધ થઈને જો ગામોગામ પ્રચાર પ્રસાર કરે, એનો જાયની અંદર આનો વિરોધ નોંધાવશે તો જરૂરથી ભગવાન શ્રીજી મહારાજ આના સંકલ્પની અંદર ભળશે, અને આ લોકોનું જે પાપાચાર વૃત્તિ છે એ થોડી મંદ પડે, બરાબર. સંપૂર્ણપણે તો દાબી શકાય તેવી છે નહીં, કારણ કે હળહળ કલી ચાલે છે. અને જે આસોઈ મતીના છે તે તો આપણે દેવી જીવ ગમે તેની સારી વાત કહીએ એ માનવાના છે જ નહીં, પણ જે ખરેખર દેવી જીવને મુમુક્ષુ છે તે ખોટા માર્ગે જાય નહીં, તેના માટે આપણે પ્રયત્ન કરીએ. માટે આના માટે દરેકે કટિબદ્ધ થઈ અને જાગૃતિ લાવવી જોઈએ. સત્સંગની અંદર આવી રીતે આરતીમાં ફેરફાર થવા, કે આવી રીતે શાસ્ત્રના અર્થના નર કરવા, અને મૂળ કહેવાતા ઉપાસ્ય ઇષ્ટદેવ નરનારાયણને કાઢી નાખવાની વાત આવે અને એને પ્રાધાન્ય પણ આપવામાં નથી આવતું, અને બહુ દુઃખની વાત છે. માટે આ બધા પર ખાસ ફોકસ પાડજો. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી બદ્રીપતિ નારાયણ, નરનારાયણની જય હો, નરનારાયણ ઋષિની જય હો, જય હો.